હળવદ નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આ વખતે 7 વોર્ડની 28 બેઠકો માટે 30 બૂથ પર મતદાન યોજાશે, જેમાં 11 બૂથો સંવેદનશીલ છે। 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 70 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, તો ભાજપના 28, કોંગ્રેસના 27, આમ આદમી પાર્ટીના 10 અને બહુજન સમાજ પાર્ટીના 5 ઉમેદવારો આ વખતે મેદાનમાં ઉતર્યા છે। કુલ મતદારોની વાત કરીએ તો 27,471 મતદારો છે, જેમાં પુરુષોની વાત કરીએ તો 14,107 મતદારો પુરુષો છે અને મહિલાઓ 13,364 મતદારો છે। 44 જેટલા ઈવીએમ મશીનો આ ચૂંટણીમાં કામગીરીમાં લેવામાં આવશે। ચૂંટણી કામગીરીમાં 170થી વધુ કર્મચારીઓ ખડે પગે રહેશે અને ચૂંટણીની કામગીરીમાં નિભાવશે। સાથે જ સુરક્ષાની વાત કરીએ તો 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 2 પીએસઆઈ અને 65થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્તમાં આ ચૂંટણીમાં ફરજ બજાવશે। સ્ટ્રોંગ રૂમ મોડલ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો છે અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી પણ મોડલ સ્કૂલ ખાતે જ કરવામાં આવશે। આમ તંત્ર દ્વારા નગરપાલિકાને ચૂંટણીને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે। સાથે જ નગરપાલિકાને ચૂંટણીને લઈ હળવદ શહેરમાં દરરોજ અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ મતદારોને મતદાન કરવા માટે પોતાના મનગમતા ઉમેદવારોને મત આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી। આમ નગરપાલિકાની 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે। અગાઉ જણાવ્યા મુજબ 70 ઉમેદવારો છે અને આ 70 ઉમેદવારોને ટોટલ 27,471 પુરુષ અને મહિલાઓ મતદાન કરશે।